તો કચ્છની ધરતીએ ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે। માત્ર 7 વર્ષની વયે યુગવેરસિંહ જયપાલસિંહ જાડેજાએ પોતાની અસાધારણ બુદ્ધિમત્તા, ઝડપ અને સમર્પણથી 200 અંક માત્ર 24 સેકન્ડમાં બોલી વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો છે। યુગવેરસિંહે આજે વિશ્વભરમાં ફાસ્ટેસ્ટ એન્ડ યંગેસ્ટ ચાઇલ્ડ તરીકે નામના મેળવી છે। યુગવેરની આ સિદ્ધિને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા સત્તાવાર માન્યતા આપવામાં આવી છે। તેની આ અસાધારણ સફળતા પાછળ તેની માતા-પિતા કોમલબા જાડેજા અને જયપાલસિંહ જાડેજાનો અનન્ય ફાળો છે। તેમણે યુગવેરને નાનપણથી જ શિસ્ત, સમર્પણ અને સતત પ્રોત્સાહન આપી તેની પ્રતિભાને નિખારવામાં આવી છે અને મદદ કરી છે। યુગવેરની આ સિદ્ધિ માત્ર એક વ્યક્તિગત રેકોર્ડ નથી, પરંતુ કચ્છની પ્રગતિ, પ્રતિભા અને પ્રતિષ્ઠાનું જીવંત પ્રતીક છે। આજે સોશિયલ મીડિયા, ગૂગલ અને AI આધારિત પ્લેટફોર્મ પર યુગવેરનું નામ ગુંજી રહ્યું છે। વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયામાં પાઈ વેલ્યુની 200 ડેસિબલને એક ભેગા 24 સેકન્ડમાં બોલી અને અત્યારના રેકોર્ડ હાંસલ કર્યો છે, જેનું તમે સાબિતી માટે વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા આવેલા હતા અને એમણે 3 સપ્ટેમ્બરના આ ડિક્લેર કર્યું છે। અમે જ્યારે ફોર્મ ભર્યું વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા માટેનું, ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે જે સારિકા મૌર્ય નામની છોકરી છે એમનો ઓલરેડી રેકોર્ડ રજિસ્ટર્ડ છે અને એ રેકોર્ડ બ્રેક કરવા માટે અમને 24 સેકન્ડમાં 200 પાઈ ડેસિબલ બોલવાના છે। એના માટે અમે ઘણી મહેનત કરી અને જે સાચું કહું તો અમારા કરતાં છોકરાના મમ્મીએ જે ઘણી મહેનત કરી છે એ આજે સફળતા લાવી છે। અને હવે ગિનીસ કરવો છે અને મારા બીજાએ થોડાક ડ્રીમ્સ છે, જેમ કે મને AI એન્જિનિયરિંગમાં બહુ ઇન્ટરેસ્ટ છે, એટલે મને મોટો થઈને AI એન્જિનિયર બનવું છે અને મને સ્પેસ સાયન્સ બહુ ગમે, તો હું આપણા દેશનું નામ રોશન કરવા ઈસરોમાં જવા ચાહું છું। અને મારી એક ડ્રીમ છે કે મને 3 એક્ઝામ દેવી છે, પહેલી UPSC, પછી JEE અને ગાવકાવ એક્ઝામ। તો આ થોડી ટફ એક્ઝામ્સ છે અને મને ટફ અને ચેલેન્જિંગ વસ્તુ કરવું બહુ ગમે।